તો નમસ્કાર અને સ્વાગત છે બધાનું વ્લોગ નંબર 44માં। આજે છે 44મો દિવસ આપણી શરૂઆતનો અને આપણા વ્લોગનો। અને રોજ સવારે ઉઠીને પહેલો આપણો જે પ્રશ્ન હોય છે અને મનમાં જે વિચાર હોય છે એ હોય છે કે આજના કન્ટેન્ટમાં તમને શું બતાવીશ, શું હું નવું બતાવું, કે આજનો દિવસ કાંક અલગ લાગે, આજનો કન્ટેન્ટ કાંક અલગ લાગે। પણ જેમ જેમ આપણે આગળ જતા જઈએ છીએ અને જેમ જેમ આપણે શૂટ કરતા જઈએ છીએ એમ આપણી સ્ટોરી અને કન્ટેન્ટ એક સાથે ભેગો થતો જાય છે। આ જગ્યા કઈ છે ને એ તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અને આપણે ઓફિસે પહોંચી જઈશું અને રેગ્યુલર એડિટિંગનું કામ ને એ બધું કામ શરૂ થશે। એડિટિંગમાં હવે સરળતા અને આપણી ઝડપ વધી રહી છે અને જમીને આપણે બેસવાની ટેવ નથી, તો આપણે થોડીક વાર વોક કરીએ છીએ, એ પણ તમે આજે જોઈ લો। તો આપણી યુટ્યુબની જનતાને એક ખાસ વિનંતી એ કે સ્ટે ટ્યુન અને સ્ટે એલર્ટ રહેજો, કારણ કે ગણેશ ચતુર્થી કાલથી ચાલુ થઈ રહી છે અને તમે આ વ્લોગ જોતા છો ત્યારે તો ગણેશ ચતુર્થી ચાલુ થઈ ગઈ હશે અને પહેલો દિવસ પણ થઈ ગયો હશે। તો બધાને પહેલાં તો શુભકામનાઓ અને બધાને અભિનંદન ગણેશ ચતુર્થીના। અને આપણે 10 દિવસ અલગ અલગ જગ્યાએ વિઝિટ કરશું અને અલગ અલગ જગ્યાના રાજકોટની જે સારી સારી જગ્યાઓ હોય તેને આપણે એક્સપ્લોર કરશું, એવી આપણી ઈચ્છા છે। તો આપણે જોઈએ આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકીએ છીએ અને કઈ રીતે આપણે ત્યાં જઈને આપણે શું શું બતાવી શકીએ છીએ તમને બધાને। ઓફિસેથી નીકળીએ અને બહાર જઈને પ્લાનિંગ કરીએ જતીનભાઈ સાથે। આમાં ડિસ્કસ જ શું કરવું, એ ભાઈ મસ્ત રીતે રીલ જોતા હતા, શાંતિથી રીલ જોતા હતા, તો આપણે એને ડિસ્ટર્બ ન કર્યું અને આપણે બહાર જશું। આપણે આજે જશું બાલાજી હનુમાનના મંદિરે, એની પહેલાં આપણે થોડીક પેટ પૂજા કરી લઈએ અને રાતે થોડાક મોડેકથી બાલાજી હનુમાન મંદિરે ગયા છીએ। જેમ રામનાથ મહાદેવ જેમ પ્રખ્યાત છે અને જેમ એની પ્રસિદ્ધિ છે એ જ રીતે બાલાજી હનુમાનની પણ એટલી જ પ્રસિદ્ધિ છે। અને આખું મંદિર જે તમે જોઈ રહ્યા છો એ આખું રિનોવેશન કરેલું છે। જૂનું મંદિર પણ હતું એ તો આપણે નથી જોયું, આપણે આ મંદિર જોયું છે। અને તમે એક રોડની ઝલક જોઈ લો, આ રોડની ઝલક હું તમને કાલે પણ બતાવીશ કેવી હશે, એક આખી અલગ જ હશે। હોસ્ટેલે પહોંચીને લખવાનું અને વાંચવાનું કામ આપણું રાબેતા મુજબનું અને ડેઈલીમાં જેમ થતું હશે એમ થશે। ઘોરીઓ સાથે 5 દિવસ, બાળકીની બલી ચડાવે છે, 12 વર્ષની બાળકી, આમાં પણ તથ્ય વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે। તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે। જય માતાજી, લખતા જજો અને મળતા જજો। થેન્ક યુ।